100 કિલોમીટર અંદર સુધી ઘૂસી અને ભારતે આતંકીઓના ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા છે, કારણ કે આ એ નવું ભારત છે કે જે ઘરમાં ઘૂસીને મારે છે અને એનો જ જવાબ ભારતે આપ્યો છે આજે પાકિસ્તાનને। અને ભારતની એ સૈન્ય તાકાત પણ આજે દેખાય છે। ત્રણેય પાકના વડાઓ સતત બેઠક કરતા હતા અને આ બેઠકની અંદર આજના દિવસને પસંદ કરવામાં આવ્યો, ऑपरेशन सिंदूर ने पसंद कराया के लिए आतंकी ठिकानों पे हमला किया गया। बहुत अच्छा कदम है, खैर करते हैं, वेलकम करते हैं। अपनी भारतीय फौज को हम शाबाशी देते कि उन्होंने एक बार फिर अंदर जाके दहशतगर्दों को खत्म करने का जो साहस दिखाया, जो हिम्मत दिखाया, ये सराहनीय है। पूरा भारत उनकी उस बहादुरी को सलाम करता है। तो एक बाद एक आ હુમલા બાદ પ્રતિક્રિયાઓનો દોર પણ હવે શરૂ થઈ ગયો છે। ભારતનું આ ઓપરેશન સિંદૂર અને તમામ લોકો છે કે જે આ ક્ષણની પણ રાહ જોઈ રહ્યા હતા કે પાકિસ્તાનના ઘરમાં ઘૂસી અને આતંકીઓનો સફાયો કરવામાં આવે। ભારતની એર સ્ટ્રાઇકની સાથે બલુચ આર્મીએ પાકિસ્તાનના સૈનિકોને નિશાન બનાવ્યા છે। બલુચ આર્મીએ પાકિસ્તાનના 7 જેટલા જવાનોને પણ ઉડાવ્યા છે। બલુચ આર્મી પણ અત્યારે સક્રિય થઈ છે, કારમાં વિસ્ફોટ કરી અને પાક સેનાના જવાનોને ઉડાવ્યા છે। અત્યારે આંકડો 7 પર છે અને આંકડો વધી પણ શકે છે। આ સૌથી મોટા અપડેટ ભારતની એર સ્ટ્રાઇકની સાથે હવે બલુચ લિબરેશન આર્મી પણ હવે સક્રિય થઈ છે અને બલુચ આર્મીએ પાકિસ્તાનના 7 જવાનોને ઉડાવ્યા છે। કારમાં વિસ્ફોટ કરી અને પાક સેનાના જવાનો છે તેમને ટાર્ગેટ કરવામાં આવ્યા છે અને તેમને ઉડાવ્યા છે। એક તરફ ભારતની એર સ્ટ્રાઇક અને એનો સામનો હજુ પાકિસ્તાન નથી કરી શક્યું અને તેની વચ્ચે બીજો એક હુમલો બલુચ આર્મીએ પાકિસ્તાન પર કર્યો, પાકિસ્તાન સેનાના જવાનો પર કર્યો અને એમાં 7 જવાનો છે કે જેમનો જીવ પણ ગયો છે। પાક સેનાના જવાનોને કારમાં વિસ્ફોટ કરી અને ઉડાવ્યા છે। એક તરફ પાકિસ્તાનની હાલત ખૂબ કફોડી, કારણ કે એક તરફ ભારતની આ સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશન સિંદૂર અને બીજી તરફ બલુચ લિબરેશન આર્મીનો એ હુમલો। પાકિસ્તાન કોને જવાબ આપે એ સૌથી મોટો સવાલ અત્યારે છે, કારણ કે એક તરફ ભારતની આ એર સ્ટ્રાઇક સતત લોકો રાહ જોઈને બેઠા હતા કે જડબાતોડ જવાબ પાકિસ્તાનને મળવો જ જોઈએ અને જે આતંકીઓ છે કે જે નિર્દોષ લોકોના જીવ લે છે તેમને પણ સજા મળવી જોઈએ। અને આતંક એ જે સમગ્ર દુનિયા માટે એ ખતરાનો વિષય છે કે વૈશ્વિક મંચ પર જેની સતત ચર્ચા થતી હોય છે કે કેવી રીતે આતંકવાદનો ખાત્મો કરી શકાય અને એના માટે ભારતે હવે એક સ્ટેપ લીધો છે અને ઘરમાં ઘૂસી અને આતંકનો સફાયો ભારતે કર્યો છે અને એની જ વચ્ચે આ મોટા અપડેટ સામે આવ્યા છે। અને ફરી એક વખત આપને જણાવી દઈએ કે ભારતે પાકિસ્તાનમાં 9 સ્થળોએ આતંકી ઠેકાણાએ એર સ્ટ્રાઇક કરી છે। મુઝફ્ફરાબાદ, બહાવલપુરમાં ભારતે એર સ્ટ્રાઇક કરી છે। આ અલગ અલગ ઠેકાણાઓ ફરી આપને જણાવી રહ્યા છે। કોટલે વિસ્તારમાં પણ એર સ્ટ્રાઇક કરવામાં આવી છે। કુલ 9 જેટલા ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા છે। ચકમરૂમાં 5મી સ્ટ્રાઇક કરવામાં આવી હતી। પ્લેનિંગ સાથે ભારતીય સેનાએ છે કે જે આતંકવાદનો ખાત્મો બોલાવ્યો છે। 6ઠ્ઠી સ્ટ્રાઇક ગલપુરમાં કરવામાં આવી, 7મી સ્ટ્રાઇક ભીમબેનમાં કરવામાં આવી અને 8 ઠેકાણાઓને ભારતે ધ્વસ્ત કરી દીધા છે। 8મી સ્ટ્રાઇક મુક્કીદકેમાં કરવામાં આવી અને એ ઠેકાણાઓને પણ ભારતે ધ્વસ્ત કરી દીધા છે। 9મી સ્ટ્રાઇક સિયાલકોટમાં કરવામાં આવી અને આ અલગ અલગ 9 ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા છે। બીજી તરફના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે આતંકી મસૂદ અઝહરનું ઠેકાણું છે તેને પણ ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે। એ આ ઠેકાણાઓ છે કે જ્યાં ભારત વિરુદ્ધ ઝેર આપવામાં આવતું હતું, ભારતના નિર્દોષ લોકોને ટાર્ગેટ કરવામાં આવતા હતા અને આતંકવાદને પનાહ આપતા આ ઠેકાણાઓ છે અને એ તમામ ઠેકાણાઓને ભારતે ધ્વસ્ત કરી દીધા છે। અને તે જ જે ઓપરેશનની રાહ જોઈ રહ્યો હતો એ ઓપરેશન આજે પૂરું પાડવામાં આવ્યું છે। પાકિસ્તાનના ઠેકાણાઓમાં અત્યારે કે જ્યાં આતંકવાદને પનાહ આપવામાં આવે છે એ તમામ ઠેકાણાઓને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે અને એટલું જ નહીં પરંતુ 100 કિલોમીટર અંદર ઘૂસી અને આ ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું છે। ઉરી સર્જિકલ સ્ટ્રાઇક પુલવામામાં જે હુમલો કરવામાં આવ્યો હતો તેની પણ એર સ્ટ્રાઇક કરીને જડબા
જડબાતોડ જવાબ ભારતે આપ્યો હતો અને હવે જે હુમલો પહલગામમાં થયો હતો, જેમાં 26 જેટલા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, સતત એ જ માંગ હતી કે ભારત જડબાતોડ જવાબ આપે અને ફરી એક વખત ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. મિસાઇલો ઘરમાં ઘૂસી અને એક તરફ જે આતંકી ઠેકાણાઓ છે તેનો ખાત્મો બોલાયો છે અને એક તરફ ભારતીય વાયુસેના કે જેમણે પણ એર એક્સરસાઇઝની શરૂઆત કરી ભારતીય વાયુસેના દ્વારા, ભારતીય નેવી અને બીજી તરફ ભારતીય આર્મી દ્વારા સતત ઓપરેશન પર ચુસ્તપણે નજર રાખવામાં આવી રહી હતી. સતત ગુપ્ત બેઠકો પણ ચાલી અને પીએમ દ્વારા સંપૂર્ણપણે એ જવાબદારી સોંપવામાં આવી હતી આર્મીને. અને આપણી સાથે અત્યારે સહયોગી અંકુર પણ લાઈવ જોડાયા છે અને અંકુર, આપણી સાથે ફરી એક વખત અંકુરનો સંપર્ક કરીશું, પરંતુ અત્યારે જે અપડેટ સામે આવી રહ્યા છે કે જે પ્રમાણે વાયુસેનાના જે 9 વિમાનો છે કે જેમણે અત્યારે આતંકી ઠેકાણાઓને ધ્વસ્ત કર્યા છે, આતંકી ઠેકાણા વેરવિખેર કર્યા છે. ફરી એક વખત સહયોગી અંકુર આપણી સાથે લાઈવ જોડાયા છે. અંકુર, જે પ્રમાણે પાકિસ્તાન પર આ હુમલો જડબાતોડ જવાબ ભારતે આપ્યો છે અને એક તરફ પાકિસ્તાન બોખલાઈ ગયું છે, બલુચ આર્મી પણ હવે સક્રિય થઈ છે. તસવીર બતાવી જે મિસાઇલ વડે હુમલો કરવામાં આવ્યો છે, એ મિસાઇલની અત્યારે ખૂબ ચર્ચા એ શરૂ થઈ ગઈ છે કે ભાઈ મિસાઇલ કઈ છે, સ્કેલ્પ મિસાઇલ. અને સ્કેલ્પ મિસાઇલની વિશેષતાઓ શું છે? તો સૌથી પહેલા તો એ અપડેટ સામે આવ્યા હતા ભાઈ આ મિસાઇલની ખાસિયત એવી છે કે ભાઈ કોઈ પણ જાતના રડારમાં આ મિસાઇલ પકડાતી નથી અને પોતાના ટાર્ગેટને એ ધ્વસ્ત કરી શકે છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે આ મિસાઇલને લઈને કે આ સ્કેલ્પ મિસાઇલ ખૂબ ઘાતક મિસાઇલ છે. અને વિચાર કરો કે આ જે ભારતે જે એર સ્ટ્રાઇક કરી અને 300 કિલોમીટરના દાયરામાં આ આખા હુમલાને અંજામ આપવામાં આવ્યો છે ને એક બાદ એક 9 જેટલા ટાર્ગેટ ઉપર આ સ્કેલ્પ મિસાઇલ એ દાગવામાં આવી અને એ જે 9 જે સ્થળો છે એ 9 સ્થળોને આ મિસાઇલે ધ્વસ્ત કરી નાખ્યા. ખાસ તો આ મિસાઇલની વિશેષતાઓને ખૂબ સમજવા જેવી બાબત છે. હવે આ મિસાઇલનું જે નિર્માણ થાય છે એ ફ્રાન્સ અને યુકેમાં એનું નિર્માણ કાર્ય એ થાય છે, ત્યાંથી એ નિર્માણ થાય છે. અને કદાચ તમને ખ્યાલ હોય કે જ્યારે ફ્રાન્સ સાથે આપણે રક્ષા કરાર થયા હતા ત્યારે સ્કાલ્પને લઈને પણ આપણા કેટલાક કરારો થયા હતા અને એ અંતર્ગત ભારતને આ સ્કાલ્પ મિસાઇલ એ મળી છે અને આ સ્કાલ્પ મિસાઇલથી આ હુમલો કરવામાં આવ્યો. હવે અહીંયા ટીવી સ્ક્રીન ઉપર હું તમને એક ઇમેજ બતાવી રહ્યો છું કે આ સ્કાલ્પ મિસાઇલ, અને જેને ફ્રાન્સમાં સ્ટોર્મ શેડો પણ કહેવામાં આવે છે, એક ઘાતક હથિયાર આ સ્ટોર્મ શેડો. કારણ કે એ દુશ્મનને ખબર પણ નથી પડતી અને પળવારમાં પોતાના એ ટાર્ગેટને, દુશ્મનને એ ધ્વસ્ત કરવામાં ખૂબ સક્ષમ આ મિસાઇલ એ સ્કલ્પ માનવામાં આવે છે. અને સાથે ફ્રાન્સમાં સ્કલ્પ ઇજી તરીકે ઓળખાય છે અને બ્રિટનમાં સ્ટોર્મ શેડો તરીકે આ મિસાઇલને ઓળખવામાં આવે છે. હવે વાસ્તવમાં આ બંને આ મિસાઇલને સુરક્ષિત અંતરથી ચોકસાઈપૂર્વક પોતાના ટાર્ગેટને એ હાંસિલ કરે છે અને ટાર્ગેટને એ નિસ્તનાબૂદ કરે છે. માત્ર ને માત્ર ફક્ત સોફ્ટવેર અને ઇન્ટરફેસમાં એના તફાવત છે. આ બંને દેશોમાં જે આ બને છે મિસાઇલ સ્કલ્પ, અને ખાલી આ 2 તફાવત છે. બાકી જે ભારતને જે આ સ્કલ્પ મિસાઇલ આપવામાં આવી છે એ સ્કલ્પ મિસાઇલે આ 9 જેટલા સ્થળો છે એ 9 જેટલા સ્થળોને એ ધ્વસ્ત કરી દેવામાં આવ્યા. સાથે જ લાંબા અંતરની હવામાં પ્રહાર કરી શકે તેવી આ મિસાઇલ છે. કારણ કે વિચાર કરો 9 જેટલા ટાર્ગેટ, અને આ 9 જેટલા ટાર્ગેટને એક ચોક્કસ સમયમાં એ ધ્વસ્ત કરવાના હતા, એને નિસ્તનાબૂદ કરવાના હતા અને આ મિસાઇલ વડે એ ટાર્ગેટને ધ્વસ્ત કર્યા છે. એટલે આ મિસાઇલનો પણ ખૂબ મહત્વનો રોલ એ મિસાઇલે ભજવ્યો છે. અને લગભગ હું માનું છું રક્ષા મંત્રાલયને એ આ સ્કેલ્પ મિસાઇલની ખાસ તો વિશેષતાઓ, અને આ વિશેષતાઓને કારણે આ સ્કેલ્પ મિસાઇલ આ જે ઓપરેશન. જી બિલકુલ અંકુર, આપની પાસે ફરી એક વખત આવીશું, પરંતુ અત્યારે સૌથી મોટા અપડેટ સામે આવી રહ્યા છે. આતંકીઓના ઠેકાણાને લઈને અત્યારે સૌથી મોટું અપડેટ સામે આવી રહ્યું છે. રોએ ટાર્ગેટની ઓળખ કરી હતી. રોની એક મહત્વની ભૂમિકા અહીંયા, અને જે એક ઠેકાણાઓ છે તેની ઓળખ રો દ્વારા કરવામાં આવી હતી. રોના ટાર્ગેટ પછી લશ્કરના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. સૌથી મોટા અપડેટ આતંકીઓના જે ઠેકાણા છે તેને લઈને અત્યારે સૌથી મોટા અપડેટ સામે આવી રહ્યા છે. રોએ ટાર્ગેટની ઓળખ કરી હતી અને અલગ અલગ ઠેકાણાઓ પર ત્યારબાદ
હુમલો કરવામાં આવ્યો. રોના ટાર્ગેટ પછી જ લશ્કરના ઠેકાણાઓને નિશાન બનાવાયા. ફરી એક વખત સહયોગી અંકુર આપણી સાથે લાઈવ જોડાયેલા છે. અંકુર, જે આપણી પાસે જે સશસ્ત્ર તાકાત છે તેની આપ વાત કરી રહ્યા હતા, તે અંગે વધુ જાણવું છે. ખાસ તો વૈભવી જે પહેલા જ કહ્યું કે સૌથી પહેલા તો ખાસિયત આ મિસાઇલની હતી કે કેવી રીતે આ મિસાઇલ દાગવામાં આવી. અને આ મિસાઇલની એક વિશેષતાઓ છે કે 300 કિલોમીટરનો એ આખો દાયરો અને એમાં આખા ટાર્ગેટો એ ફિક્સ કરવાના હતા. અને એની મારક ક્ષમતા એ ખૂબ જોરદાર આ સ્કલ્પ મિસાઇલની છે, જે ફ્રાન્સ અને યુકેમાં તેનું નિર્માણ થાય છે. અને ખાસ તો સોફ્ટવેરનો અને ઇન્ટરફેસનો જે તફાવત એ મિસાઇલમાં જોવા મળતો હોય છે. પણ લાંબા અંતરે મારક ક્ષમતા ધરાવતી આ મિસાઇલ અને જેની આ ઓપરેશન સિંદૂરમાં ખૂબ મહત્વપૂર્ણ એ ભૂમિકા રહી છે. ખાસ તો રાફેલ દ્વારા આ મિસાઇલને ત્યાંથી રાફેલથી એને દાગવામાં આવી છે અને સટીક રીતે પોતાના ટાર્ગેટને તેણે ધ્વસ્ત કર્યા છે, નિસ્તનાબૂદ કરી દીધા છે. અને મહત્વપૂર્ણ બાબત અહીંયા એ છે કે 9 જેટલા જે ટાર્ગેટ છે એને એ ધ્વસ્ત કરી દીધા છે. વૈભવી, બિલકુલ આભાર અંકુર જાણકારી માટે. તો જે પ્રમાણે ભારતની એ તાકાત, કારણ કે ભારત જેટલું સૈન્યમાં મજબૂત છે, નેવી હોય, આર્મી હોય કે પછી વાયુસેનામાં મજબૂત છે, તેટલું જ ભારત પોતાના શસ્ત્રોને લઈને પણ મજબૂત છે. देखिए, भारतीय सेना और माननीय प्रधानमंत्री जी पहले ही कह चुके थे 22 अप्रैल को आतंकवादियों ने कहा था कि मोदी को बोल देना, और आज 7 ये मई को मोदी जी ने बता दिया. ये साफ जाहिर होता है कि हिंदुस्तान में एक मजबूत सरकार है. हम पाकिस्तान को बिना मतलब के शह देते हैं, और आज भी जो लोग पाकिस्तान की हिमायत करते हैं, जो पाकिस्तान के हक में बोलते हैं, पाकिस्तान के लिए काम करते हैं, पाकिस्तान से कभी बातचीत की जाए इस प्रकार की बातें करते हैं, उनके मुंह पर एक तमाचा है. हमें भारतीय वायुसेना को, थल सेना को मुबारकबाद देनी चाहिए जिन्होंने इस ऑपरेशन को कामयाब किया है. और दूसरी बड़ी बात यह है कि हमने अपने इलाके में, जो पाक ऑक्युपाइड कश्मीर है वो हमारा इलाका है, वहां पर हमने इसको अटैक किया. मुझे जो अभी जानकारी जब पूरी आएगी, कहा जा रहा है कि बहावलपुर, कोटली और मुजफ्फराबाद, बहावलपुर में जहां मसूद अजहर के ठिकाने हैं वहां पर भी एयर स्ट्राइक हुई है. तो कुल मिलाकर के हम कामयाब होकर के अपने यहाँ पर जो सैनिक हैं, हमारे जो वायुसेना के सभी जो विमान हैं वो वापस आए हैं. ये हमारे लिए खुशी का पल है. तो पाकिस्तान को इसी से सबक ले लेना चाहिए. जवाब बनता भी था, ठीक है. तो हम बहुत बहुत शुक्रिया करते हैं हमारी गवर्नमेंट का कि इस तरह के वो स्टेप उठा रहे हैं. तो हमें चाहिए कि हम सभी को इकट्ठे रहना चाहिए, और हम सबको उसका, पाकिस्तान का कोई भी जवाब आता है तो हमें उसका रिप्लाई करना चाहिए, ताकि हमारी जनरेशन को भी पता चले कि कैसे, कि अगर वो हमारे हिंदुओं भाइयों पे अत्याचार करते हैं तो हमें भी सबको इकट्ठा रहना पड़ेगा. कल को हम देश ने जो ये बहुत अच्छा किया, हमारे देश ने ये जो भी किया, और उनके काफी सारे ठिकानों पे हमले किए हमारी इंडियन आर्मी ने. हम बहुत शुक्रगुजार हैं इंडियन आर्मी के कि बहुत अच्छा काम किया उन्होंने. थैंक यू. Bharat! This attack which we have done at Pakistan, Pakistan can do it on us. And when they, not on our, what target? We don't have terrorists. So they'll attack the civilians, which their general has already said that we have to kill the Hindus and Muslims and all that thing he has said. So that aspect we have to be watch out now. That, and Pakistan army is driven by their radical mullah elements. If they now take to the civilians, like they did it in Pahalgam, so then it will be I do not know, though I don't expect Air Force of Pakistan to behave like that, but you never know what instructions and orders they have been given, what indoctrination has been done to them, because their gods will get very angry if they don't do that. So we have to be very careful about that. We have to do that. देखिए, जैसे भारत ने कहा था, जैसे एयरफोर्स ने कहा चाहिए था, तो आप बिल्कुल LOC पे डटे हुए हैं सब? बिल्कुल, हम साना बशाना फौज के साथ हैं.
हम फौज के जहां भी फौज को हमारी मदद की जरूरत पड़ेगी, हम सभी युवा जो हैं हमारे जहां अखनूर के, ये सभी उनके साथ आगे रहेंगे जहां भी हमारी मदद की रहेगी जरूरत। गांव वाले भी पूरे बिल्कुल बिल्कुल सभी शाना बशाना खड़े हैं फौज के साथ और भारत के साथ। ये आप चाहते थे और आज सफल हुआ ये? बिल्कुल सफल हुआ भाई, बहुत अच्छा हुआ। काफी लोग इंतजार कर रहे थे इसके लिए कि ये होना चाहिए था। जो हमारी जो 26-27 मासूम लोगों को मार गिराया उन्होंने, तो ये बदला तो चाहिए था। धन्यवाद। उसको कहा गया और एयरफोर्स ने करके दिखाया। 9 एक प्लेस पे स्ट्राइक की है। 9 नंबर भी बड़ा ऑस्पिशियस नंबर होता है और स्ट्राइक हुई है। ये एयर और आर्टिलरी की मिक्स स्ट्राइक हुई है। तो इस मिक्स स्ट्राइक में अब आप देख लीजिए, चाहे मल्टी बैरल रॉकेट लॉन्चर्स तो नहीं, वो तो बड़ा एरिया वेपन है, पर आर्टिलरी, प्रिसीजन गाइडेड आर्टिलरी, सरफेस टू सर्विस मिसाइल कुछ लगाया गया होगा। अब ये हमें पता करना पड़ेगा क्या कौन सी लगाई और एयरक्राफ्ट कौन से थे, कौन सा स्क्वाड्रन था। मेरा भी स्क्वाड्रन हो सकता है पुराना जिसमें मैं था। मैं इससे बहुत जैसे अब गर्व फील कर, मेरे को बहुत गर्वान्वित हो रहा हूं मैं। पर इस सबसे बड़ी बात यह है कि ये इसके बाद पाकिस्तान रिटेलिएट करेगा और पाकिस्तान ने क्या कहना शुरू कर दिया होगा। ऑलरेडी मनगढ़ंत कहानियां भी बनानी शुरू कर दी होंगी। ठीक है, उनका हमारे मीडिया ने रिपोर्ट किया, उनका F-16 गिराया है। अभी अब उसको देखते हैं कहां पे कैसे हुआ है। ये सारी डिटेल सुबह आएंगी, तो हमें सुबह का इंतजार करना पड़ेगा। पर अभी जो हम कह रहे हैं कि अब मखेल शुरू हो गया है, तो अब वो अंत तक ही जाएगा। बात निकलेगी तो बहुत दूर तक जाएगी, तो बात निकल गई है और अब इसका हमें इंतजार करना है कि क्या होगा। पर हमारे को ये बात याद रखनी पड़ेगी, पीओके लेने के लिए स्ट्राइक इनफ नहीं है। स्ट्राइक के बाद ऑक्यूपाई करना है हमने। जब तक आप ऑक्यूपाई नहीं शुरू करोगे, करना धीरे धीरे आराम से करिए। और आप पाकिस्तान पे हमला नहीं कर रहे, आप पाकिस्तान की पब्लिक पे हमला नहीं कर रहे, ये पीओके पे आतंकी स्थानों पे हमला हो रहा है। और वो आतंकी स्थान को लेके, और पीओके आपका है तो उसको आप लेंगे, उसमें हमला नहीं करेंगे, उसको हम लेंगे। देखिए, ये मैसेज है कि पाकिस्तान की सैन्य सुविधाओं पे अटैक नहीं किया है, पाकिस्तान पे अटैक नहीं किया है। इन्होंने आतंकवादी स्थानों पे अटैक किया है। आतंकवादी स्थान जो है वो फिर आतंकवादी स्थान है, तो उस पे अटैक किया है, उसको डिस्ट्रॉय किया है। और कई जगह तो 3 जगह स्ट्राइक की है। बहुत ही जबरदस्त स्ट्राइक हुई है। आपने उसकी फिल्में देख ली होंगी, पर वो पूरा का पूरा खुलासा अब निकलना शुरू होगा और कहानियां निकलेंगी साथ में। हमारे भारत में कहानीकार बहुत हैं, तो वो भी अब निकालनी शुरू करेंगे, तो उन कहानियों की भी इंतजार कर रहे हैं। देखिए, मॉक ड्रिल भी मत कहिए, ये सिविल डिफेंस खड़े हैं। अगर लेट भी होते हैं तो भी हमें कोई प्रॉब्लम नहीं है, पर हमें इन्फॉर्मेशन देती जाएगी। हम 12 बजे ऑपरेट करेंगे, 1 बजे करेंगे, 2 बजे करेंगे। वहां पे पब्लिक है नहीं तो ठीक है, पर वहां पे अगर हम लोग होते तो, कहने का मतलब है, इमेजिन करो तो आपके कई जगह पे जब वार्निंग मिलती है, आपको टाइम मिलता है अपने को बचाने के लिए, बंकर्स में जाने के लिए, उसकी प्रैक्टिस होनी चाहिए। अब आप बताइए, इस टाइम अगर सायरन बज जाए, हम भाग के नीचे कौन से बंकर में जाएंगे, कहाँ जाएंगे, बच्चों को लेके सबको, ये इसका प्रैक्टिस होनी चाहिए। और जो कंट्री लड़ाई में जाती है, जैसे यूक्रेन, आप उनके पूछिए जो 3.5 साल से कर रहे हैं, भाग रहे हैं रात को, जो सेकेंड वर्ल्ड वॉर में होता था। ये एक भारत बहुत ही जैसे खुशकिस्मत देश है कि हमारे पे ऐसे कभी अटैक नहीं हुए। ये बॉर्डर पे लड़ाई होती है, वो तो हम लोग सोफे पे बैठ के टेलीविजन पे लोग देखते थे तो सोचते थे लड़ाई ऐसे ही होती है। पर अब लड़ाई जो असली होती है, जब पब्लिक इन्वॉल्व होती है, जब आप अपने लोगों को देखते हो, खून देखते हो, फिर उसको लड़ाई कहते हैं। तो अब भारत को अगर करना है, लड़ाई की बात की है, प्रैक्टिस करनी है, और प्रैक्टिस नहीं करी तो नहीं होगी। तो ये जो आप कह रहे हो ड्रिल्स, ये बहुत जरूरी है। देखिए, पहले ही देश के वजीर आजम और पूरे भारत ने आतंकवाद और आतंकवादी चलाने वाले उनके खिलाफ एक सख्त मैसेज दी थी और आवाम की भी यही डिमांड थी। आज जो ऑपरेशन सिंदूर चलाया गया, जिसमें 9 जगहों पे अटैक किया गया और जिसमें अभी तक
बहुत से आतंकवादियों के मारने की अभी तक खबर पहुंची और कुछ आतंक के बड़े बड़े नाम भी है और उम्मीद लगाई जा रही कि हाफिज सईद और अजहर मसूद भी इसमें होंगे। बहुत अच्छा कदम है और ये करना चाहिए क्योंकि भारत के आम लोगों पर अटैक करना, पहलगाम अटैक करना, ये दहशतगर्दी की बदतरीन मिसाल थी। अब जिस तरह से भारत ने और भारतीय फौज ने ऑपरेशन सिंदूर चला के दहशत का अंत करने का जो संकल्प लिया है उसको अंजाम तक पहुंचाना था। और आज भी जैसे कि हम देख रहे हैं बहुत जबरदस्त अटैक आतंक के। देखिए, जिस तरीके से हमारे प्रधानमंत्री जी ने कहा कि हम इसका जो पहलगाम के अंदर जो इनोसेंट टूरिस्ट के साथ जो बर्बरता के साथ ये देख के उनका धर्म पूछ के हमारे सिंदूर ऑपरेशन को आज सेलिब्रेट करेगा। तो आपको लगता है कि जवाब मिल गया पाकिस्तान को? ये जवाब बहुत जरूरी था और ये साबित कर दिया हमारी सरकार ने। हम जो बोलते हैं वो करते हैं, खाली बोलते नहीं है, प्रैक्टिकल करके दिखाते हैं। और जिस तरीके से मोदी जी ने जो हमारी गवर्नमेंट ने जो क्योंकि हम आम जो सोच रहे थे, पूरे देश के साथ ये सोच रहे थे कि शायद आने वाले 4 दिन में, 5 दिन में, 6 दिन में, और इस चीज का अंदेशा नहीं था। और जिस तरीके से आज रात को जो एक आतंकवादी, जो उग्रवादियों के जो ठिकाने थे वहां पर, 9 ठिकानों के ऊपर जो टारगेट किया, इसके लिए मैं अपनी सरकार को भी और हमारी फौज को, अपनी एयरफोर्स को मुबारकबाद देता हूं। आपको लगता है पहलगाम का बदला जो है अब समझ आएगा, एक दर्द, एक तकलीफ, एक बेगुनाह की आवाज, उस दर्द ने अभी ये लोग चलाएंगे, अभी उस दर्द का एहसास हो जाएगा। अब समझ आएगा कि एक बेगुनाह की चीख क्या होती है। और ऐसा नहीं कि हमने खाली बॉर्डर के इस तरफ कह के, हमने घर में वहां अंदर जाके पूरा जो हाफिज सईद का जो टेररिस्ट कैंप था वहां पे, उसको उड़ा दिया। ये करके दिया मोदी जी ने आज। ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે અને અલગ અલગ ઠેકાણાઓને ધ્વસ્ત કર્યા છે। સહયોગી અંકુર પણ આપણી સાથે ફરી એક વખત લાઈવ જોડાયા છે। અંકુર, આ હુમલા બાદ એક અપડેટ અત્યારે સામે આવી રહી છે, આપની પાસે શું અપડેટ? ખાસ તો અપડેટ એ છે કે આખું જે પહેલગામ આતંકવાદી હુમલો અને ત્યારબાદ સુરક્ષા એજન્સીઓ કામે લાગી હતી અને સુરક્ષા એજન્સીઓ તપાસમાં લાગી હતી કે આની પાછળ કોણ છે, ક્યાંથી આ હુમલાને અંજામ આપવામાં આવ્યું હતું, કોણ એક્ઝિક્યુશન કરી રહ્યું હતું। અને જ્યારે ટીઆરએફે એ જવાબદારી સ્વીકારી ત્યારે એના આતંકી ઠેકાણાઓ કઈ કઈ જગ્યા ઉપર હતા એ ખાસ આઈડેન્ટિફાઈ કરવું એ ખૂબ મહત્વપૂર્ણ હતું। અને એમાં સૌથી મહત્વપૂર્ણ જો ભૂમિકા સુરક્ષા એજન્સીએ ભજવી હોય તો એ રો છે। રોયે ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। રોય એ સૌથી પહેલા એ જે ટીઆરએફના આતંકવાદી અડ્ડાઓ હતા, એ આતંકીઓના અડ્ડા હતા કે જ્યાંથી પહેલગામ આતંકવાદી હુમલાનો જ્યાંથી પ્લાનિંગ કરવામાં આવ્યું હતું, ત્યાં આઈડેન્ટિફાઈ એ જગ્યાને આઈડેન્ટિફાઈ કરવામાં આવી। હવે એ ફરી એકવાર મેપના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીએ કે એ જે જગ્યા હતી સૌથી પહેલી બહાવલપુર, અને આ બહાવલપુરમાં પણ ટીઆરએફના આતંકીઓને એ ટ્રેન કરવામાં આવ્યા હતા। ત્યારબાદ મુરીદ કે પછી છે ચકમરૂ અને સિયાલકોટ, ભીંબર, ગુલપુર, કોટલી અને મુજફ્ફરાબાદ। આ એ સેન્ટરો છે કે જ્યાં આ આતંકીઓને એ તૈયાર કરવામાં આવતા હતા। અને ખાસ તો પહેલગામ આતંકી હુમલાને જ્યારે અંજામ આપવામાં આવ્યો એ પહેલા આતંકીઓને ટ્રેન આ જગ્યા ઉપર કરવામાં આવતા હતા। અને જે અપડેટ છેલ્લે મળ્યા કે 50 થી પણ વધુ આતંકીઓને ત્યાંથી નેસ્તનાબૂદ કરી દેવામાં આવ્યા છે, ખતમ કરી દેવામાં આવ્યા છે। ફરી એકવાર જે આ બહાવલપુર છે, રાજસ્થાનથી 375 કિલોમીટર, જ્યાંથી આ લડાકુ વિમાન, ભારતીય વાયુસેનાના લડાકુ વિમાન એમણે ઉડાન ભરી હતી, બહાવલપુર સૌથી પહેલા ટાર્ગેટ ત્યાં કરવામાં આવ્યો। અને ત્યાં જૈશના એ જે આતંકી અડ્ડો હતો જૈશનો, એ આતંકી અડ્ડાને ત્યાં ધ્વસ્ત કરી દેવામાં આવ્યા। ત્યારબાદ મુરીદ કેમાં પણ એ જ પ્રકારે કાર્યવાહી કરવામાં આવી, કારણ કે 9 ફાઇટર જેટ ઉડાન ભરી હતી અને મુરીદ કેમાં એ ઉડાન ભરીને એ સ્થળને નિસ્તનાબૂદ કરી દીધું। ચકમરૂ, ત્યાં પણ એ નિસ્તનાબૂદ કર્યા। સિયાલકોટ, ભીંબર, ગોલપુર, કોટલી અને મુજફ્ફરાબાદ। સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા એ રોની રહી હતી। રોએ સૌથી પહેલા આ સ્થળોને આઈડેન્ટિફાઈ કર્યા, કેટલા આતંકીઓ છે, અને આ એ જ સ્થળ છે કે જ્યાંથી આ આતંકીઓએ પ્લાનિંગ કર્યું હતું અને ત્યારબાદ
આ ફાઇટર જેટ અને આજે આ મહત્વપૂર્ણ ઓપરેશન સિંદૂરને એ અંજામ આપવામાં આવ્યું. ખાસ તો વૈભવી અહીંયા સમજવા જેવું છે ઓપરેશન સિંદૂર નામ કેમ આપવામાં આવ્યું છે. હવે આ નામ પણ એ ખૂબ સૂચક છે, કારણ કે 22 એપ્રિલની એ ઘટના અને 22 એપ્રિલે જે ઘટના બની હતી અને ત્યારબાદ જે આપણા ભાઈઓને જે ગોળી મારીને, કારણ કે તેમને નામ પૂછીને, જ્ઞાતિ પૂછીને, જાત પૂછીને તેમને મારવામાં આવ્યા છે અને એટલા માટે જ એ બહેનોના સિંદૂર જે ભૂંસવામાં આવ્યા અને એનો બદલો લેવા માટે આ ઓપરેશન સિંદૂર એ નામ રાખવામાં આવ્યું છે. અને હવે ભારતે એ બદલો લીધો છે અને ખાસ તો એ જે આતંકીઓ છે એ આતંકીઓને નિસ્ત નાબૂદ કરી દીધા છે. વૈભવી. બિલકુલ અંકુર, આભાર તમામ જાણકારી માટે. તો જે પ્રમાણે આ નામ ઓપરેશન સિંદૂર કેમ રાખ્યું તેની પાછળ પણ એક કારણ કે આતંકીઓને સંદેશો આપવા માટે આ નામ ઓપરેશન સિંદૂર રાખવામાં આવ્યું. કારણ કે પહેલગામ આતંકી હુમલો અને ત્યારે કેટલાય લોકોનો જીવ ગયો, કેટલાય નિર્દોષ લોકો છે તેમને ધર્મ પૂછીને તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો અને તેમના સગા સંબંધીઓ એ સમય હતા તેમની સામે જ અને કેટલાય લોકો છે કે જેમના પરિવારો વેરવિખેર થયા અને બધું જ ધ્યાને રાખી અને આ જે હુમલો કરવામાં આવ્યો છે, જે ઓપરેશન કરવામાં આવ્યું છે તેનું નામ ઓપરેશન સિંદૂર રાખવામાં આવ્યું અને સતત અપડેટ પણ રાખવામાં આવી રહી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઓપરેશન સિંદૂર સમયે. અને વાયુસેનાના 9 જેટલા ફાઇટર જેટ અને 9 જેટલા ધ્વસ્તો જપ્ત કર્યા છે. તો જે પ્રમાણે ચીની બનાવટનું JF-17 કે જે ભારતે તોડી પાડ્યું છે, અલગ અલગ ઠેકાણાઓને ભારતે નિશાન બનાવ્યા કે જે આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલતી હતી અને ચીની બનાવટનું JF-17 ભારતે તોડી પાડ્યું છે. આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જ્યારે ભારતે એર સ્ટ્રાઇક કરી હતી, અલગ અલગ ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો અને ત્યાં ચીની બનાવટનું JF-17 કે જે ભારતે તોડી પાડ્યું છે. રો દ્વારા અલગ અલગ ઠેકાણાઓ નક્કી કરવામાં આવ્યા હતા અને એ જ અલગ અલગ ઠેકાણાઓ 9 જેટલા ઠેકાણાઓ છે કે તેની ઉપર ભારતે હુમલો કર્યો, એર સ્ટ્રાઇક કરી. અડધી રાત્રે ભારતે એર સ્ટ્રાઇક કરી અને ચીની બનાવટનું JF-17 ફરી એક વખત આપને જણાવી દઉં, ચીની બનાવટનું JF-17 ભારતે તોડી પાડ્યું છે. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે ન માત્ર આતંકી ઠેકાણાઓને ધ્વસ્ત કર્યા છે પરંતુ તેની સાથે સાથે ચીની બનાવટનું JF-17 પણ અત્યારે ભારતે તોડી પાડ્યું છે અને અલગ અલગ દ્રશ્યો પણ જે સામે આવ્યા છે. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે જે હુમલો કર્યો તેમાં એ જગ્યાઓ છે, આ એ ઠેકાણાઓ છે કે જ્યાં ભારત વિરુદ્ધ છે રોકાતું હતું, જ્યાં પ્લાનિંગ કરવામાં આવતી હતી, આતંકવાદને પનાહ આપવામાં આવતી હતી, આતંકવાદને આશરો આપવામાં આવ્યો હતો. એ ઠેકાણાઓને ધ્વસ્ત કર્યા છે. ભારતે પાકિસ્તાનના 2 ફાઇટર જેટને પણ તોડી પાડ્યા છે. આ સૌથી મોટી અપડેટ. F-16 પુલવામામાં તોડી પાડ્યું તો JF-17 કે જે ચીની બનાવટનું વિમાન છે તેને પણ તોડી પાડવામાં આવ્યું છે. આ સૌથી મોટા અપડેટ અત્યારે સામે આવ્યા છે. ભારત દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે અને 2 ફાઇટર જેટને ભારતે તોડી પાડ્યા છે. પાકિસ્તાનના 2 ફાઇટર જેટને ભારતે તોડી પાડ્યા છે. પાકિસ્તાન તરફથી પણ જ્યારે જવાબ 40 करोड़ जनता के मन की बात को समझा, दिल के दर्द को समझा, उसके दर्द को समझा, उसके गुस्सा को समझा और जिस तरह हमारी सशक्त सेनाओं ने अदम साहस और शौर्य के साथ पाकिस्तान में पल रहे आतंकवाद का विनाश करने का काम किया है, उसके लिए मैं सलाम करता हूं, मैं धन्यवाद अर्पित करता हूं हमारे देश की सरकार को. आज कहीं न कहीं जो शुभम की जिस तरह से शहादत पहलगाम, जी आज कहीं न कहीं शुभम को एक असली श्रद्धांजलि और एक कहा जाए शांति मिली. जी हाँ, बिल्कुल. आज हमारा परिवार जो इतने दिन से गम में था, आज हमारे परिवार ने रात के 2 बजे से कुछ हल्कापन महसूस किया है. जो दिल में हमारे दर्द था उस दर्द में हमारे मलहम लगा है और निश्चित तौर पर मुझे ऐसा महसूस हुआ है कि शुभम की आत्मा को आज सच्चे तौर पे आज शांति मिली है. आत्मा को शांति मिली होगी. जहां पे भी आत्मा होगी उसने शांति का अनुभव किया होगा कि आज जिस तरह उसने देश के लिए बलिदान दिया था उसका आज बलिदान व्यर्थ नहीं गया है.
क्या कहना चाहेंगे सेना के लिए और सरकार के लिए? सेना के लिए तो मैं बारंबार सेना को मैं सलाम करता हूं, मैं धन्यवाद देता हूं हमारे देश के तीनों सशक्त सेनाओं के वीर जवानों को, जिन्होंने देश की रक्षा के लिए, देश की अस्मिता के लिए अपने धर्म का पालन करते हुए पाकिस्तान में बैठे हुए आतंकवादियों के आकाओं को विध्वंस करके विनाश कर दिया है उन राक्षसों का। मैं सेना को बारंबार सलाम करता हूं और मुझे उम्मीद है कि आने वाले समय में भी अगर किसी तरह की गलत हरकत पाकिस्तान ने करने की कोशिश की तो विध्वंस कर देंगे, विनाश कर देंगे उस आतंकवाद के आका को। कहीं न कहीं एक विश्वास बढ़ा है सेना के प्रति, जी, क्योंकि जिस तरह से आप लगातार कार्रवाई की मांग कर रहे थे, जी, सरकार से मांग कर रहे थे, जी, सरकार के प्रतिनिधि आपके पास आए थे, जी, कहीं न कहीं एक विश्वास भी बढ़ा है। जी हाँ, बिल्कुल। मैं पहले दिन से सरकार से, माननीय देश के माननीय प्रधानमंत्री जी से मांग कर रहा था कि छोटी मोटी कार्रवाई से नहीं, मिलिट्री ऑपरेशन, सेना की कार्रवाई से ही इस तरह के राक्षसों का, इस तरह के दुष्टों का विनाश करके ही आतंकवाद पे काबू पाया जा सकता है। क्योंकि जिस भाषा को ये लोग समझते हैं, जिस भाषा में उनको जवाब देना चाहिए, आज उस भाषा में हमारे देश के प्रधानमंत्री जी ने जवाब दिया है, हमारे देश की सशक्त सेनाओं ने उनको जवाब दिया है। आज उन्होंने आतंकवाद के समूल नाश का शुरुआत कर दी है और निश्चित तौर पर मेरा मानना है कि अब आतंकवाद का समूल नाश ही करेंगे हमारे प्रधानमंत्री जी। देश सफाया होना चाहिए, आतंकवाद बिल्कुल बर्दाश्त नहीं है किसी भी मुल्क में, किसी भी देश में, चाहे वो हमारा देश हो या कोई और देश। आगे क्या चाहिए? निश्चित तौर पे आतंकवाद पे निर्णायक कार्रवाई का जो दौर शुरू हुआ है जारी रहना चाहिए, इसमें रुकावट नहीं आनी चाहिए। और जहां जहां भी हमारी सेना को, हमारी सरकार को ये लगे कि इस जगह से आतंकवाद के बीज का पुनरोपण हो रहा है, आतंकवाद का प्रशिक्षण शिविर या इस तरह के आतंकी शिविर दोबारा न चालू होने पाए और चालू होने से पहले ही उनको समाप्त कर दिया जाए। बिल्कुल आतंकवाद का समूल विनाश होना चाहिए। पूरे इस देश का 140 करोड़ देशवासी आज निश्चित तौर पे गर्व का अनुभव कर रहा है। आज उसकी पीड़ा में मलहम लगा है, आज उसके दर्द, उसके जख्मों में मलहम लगाने का काम किया है हमारे देश के माननीय प्रधानमंत्री जी ने, माननीय गृह मंत्री जी, माननीय रक्षा मंत्री जी। मैं सबको बारंबार धन्यवाद देता हूं और बारंबार अपने देश की सशक्त सेनाओं, सशक्त सैनिकों को सलाम करता हूं, उनके साहस के लिए, उनकी वीरता के लिए और उनके धर्म रक्षा के लिए, देश और राष्ट्र की रक्षा के लिए। शहीद हूँ वहाँ पे, तब भी हमने ऐसा कहा था हमारे बच्चे के साथ जो बाकी के जितने भी लोग शहीद हुए, तभी मैंने कहा था कि नहीं, एक अब क्रांति आएगी हमारे देश में। और मुझे विश्वास था कि हमारे माननीय प्रधानमंत्री मोदी जी हमारी भावनाओं का, हमारे जो हम लोग एक दुख के दौर से गुजर रहे हैं, उन भावनाओं का आदर करेंगे और आतंकवाद के समूल नाश के लिए वो निश्चित रूप से बहुत कठोर कदम उठाएंगे। आज रात मुझे 2 बजे जब जानकारी हुई कि हमारी भारत की सशक्त सेनाओं ने उस आतंकवाद के समूल नाश का जो बीड़ा था उठाया था, उसकी शुरुआत कर दी है, तो मुझे लगा कि नहीं, अब निश्चित रूप से आतंकवाद का सर्वनाश होकर ही रहेगा। मैं बहुत धन्यवाद देना चाहता हूं माननीय प्रधानमंत्री मोदी जी को। हम लोगों के हृदय में, मेरे हृदय में जो 22 अप्रैल से एक प्रतिशोध की आग ज्वाला धधक रही थी, आज उसको निश्चित रूप से शांति मिली है। कहीं न कहीं सुबह को जो पहलगाम में लोग शहीद हुए थे, जो निर्दोष नागरिक थे, जी, उनको कहीं न कहीं सच्ची श्रद्धांजलि आज सरकार ने और सेना के द्वारा दी गई। सच्ची श्रद्धांजलि है सरकार की तरफ से, सेना की तरफ से। और मुझे ऐसा लगता है कि नहीं, आज हमारा बच्चा जहां भी होगा, उसकी मृत आत्मा जहां भी होगी, आज बहुत शांति और सुकून महसूस कर रही होगी। उसे बड़ी खुशी होगी, उसे बड़ा गर्व होगा हमारे देश की सेनाओं पर, हमारे माननीय प्रधानमंत्री मोदी जी पर। क्या चाहते हैं आगे से और सरकार से क्या मांगे, किस तरह की कार्रवाई आगे और होनी चाहिए? देखिए, हमारी सेना का जो कीर्ति है, पताका है ना, वो पूरे इतिहास उठाकर देखिए
पूरे विश्व में वो कीर्ति पताका फहरा रही है। आने वाले एडमिनिस्ट्रेशन से दरखास्त करूंगा कि वो सिविल एरिया को टारगेट ना करे, या हमारे इंडियन आर्मी बहुत तगड़ा जवाब दे रही है, यहाँ से अच्छा आर्टिका फायर दे रहे। तो दो नेता जो लोगों को मारा है, तो मैं मोदी जी से दरखास्त करना चाहता हूं कि उनको मुंह तोड़ जवाब दिया जाए। हम उनके साथ हैं, पब्लिक पूरी साथ है। आज किस तरह जवाब दिया जा रहा है? सर आज बहुत अच्छा जवाब दिया जा रहा है, बहुत करारा जवाब दिया जा रहा है, और यहाँ से बहुत अच्छा जवाब मिला उनको। उधर से भी गोले आए, उधर से भी गोले आए थे सर। ये हमारी बिल्डिंग ग्राउंड यहाँ पड़े हुए, तो ये छत तोड़ी हुई है, ये गरीब आदमी का घर है, यहाँ पे भी काफी सेलिंग हुई है, और आगे गांव में भी सेलिंग हुई है। ये ऊपर पहाड़ी एरिया पे सिविल आदमी को टारगेट किया जा रहा है। તો એક તરફ ભારત એ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી રહ્યું છે, અને જે અમે આપને દ્રશ્યમાં બતાવી રહ્યા છીએ મેપના માધ્યમથી કે આ એ ટાર્ગેટ કે જ્યાં ભારતીય વાયુસેનાના ફાઇટર જેટ એ સ્કાલ્પ મિસાઇલથી આ સ્થળો પર એણે ટાર્ગેટ કર્યા અને આ સ્થળોને ધ્વસ્ત કરી દીધા છે। તો ભારતનું ઓપરેશન સિંદૂર અને ઓપરેશન સિંદૂર અને આ 9 જગ્યા અને આ 9 જગ્યા ઉપર ટાર્ગેટ કરવામાં આવ્યા હતા। બે દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ કે કેવી રીતે ટાર્ગેટને અંજામ આપવામાં આવ્યો હતો। એક તરફ હેવી શેલિંગ એ પાકિસ્તાન તરફથી ભારતીય સીમા પર કરવામાં આવી રહ્યું છે અને નાગરિકોના ઘરોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। તો છઠ્ઠી સ્ટ્રાઇક ગુલપુરમાં કરાઈ, 7મી સ્ટ્રાઇક ભીમબરમાં એ કરવામાં આવી, અને આ મહત્વપૂર્ણ સ્ટ્રાઇક કરવામાં આવી 8મી સ્ટ્રાઇક મુકીતકેમાં એ કરવામાં આવી છે। અને ભારતનો આ જડબાતોડ જવાબ આતંકવાદ વિરુદ્ધ 9મી સ્ટ્રાઇકમાં સિયાલકોટમાં કરવામાં આવી। किया है आतंकवादी ठिकानों पर पाकिस्तान में, आपको कुछ जानकारी है इसके बारे में? मेरे को पता है। आज सुबह मैं जैसे ही 4 बजे उठा और देखा तो दिल बहुत खुश हुआ। फिर टीवी पर मैंने न्यूज देखी तो ऑपरेशन सिंदूर जो किया, जिस प्रकार उन आतंकवादियों ने कश्मीर के अंदर 27 हिंदुओं को उनका धर्म पूछ करके उनकी प्राइवेट अंग को देख करके गोली मारी गई। ऐसों को सबक सिखाना बहुत जरूरी था और बहुत अच्छा किया। हमारा सीना गर्व से चौड़ा है। हम भारत के हर नागरिक सेना के साथ खड़े हैं, देश के प्रधानमंत्री जी के साथ खड़े हैं। क्या नाम है भाई साहब आपका? मेरा नाम शकूर खान है। खान साहब ये बताइए, आपको जानकारी है आज कुछ घंटे पहले भारत ने पाकिस्तान में आतंकी ठिकानों को निशाना बनाया और जो निर्दोष लोग मारे गए थे भारत में, उसका एक तरीके से भारत की सेना ने बदला लिया है। जी वो तो नॉलेज नहीं है, परंतु पहले जो अपने निर्दोष लोग भारत के मारे गए थे वो सुना था, परंतु आज क्या हुआ उसका मालूम नहीं है मेरे को। मैं आपको बता रहा हूँ कि भारत ने हमला किया है और आतंकी ठिकानों को पाकिस्तान ने बर्बाद किया, नष्ट-नाबूद किया है। जी ये जानकर आपको कैसा महसूस हो रहा है? ये जो जैसे ही अपन ने बदला लिया इसमें तो हमको बहुत बहुत अच्छा लग रहा है, क्योंकि बदला लेना चाहिए और हम भारत की सेना के साथ हैं और भारत के निवासी हैं और भारत के लिए लड़ने के लिए भी तैयार है। हिंद के लोग हैं और हिंद के साथ रहेंगे। तो ये जो आज भारत की सेना ने बदला लिया पाकिस्तान में, जी, ये आपको खुशी और गौरव? एकदम एकदम गौरव और खुशी का दिन है आज हमारा। पाकिस्तान, क्या नाम है भैया आपका? मेहराम चौधरी। चौधरी साहब, आप राजस्थान के बाड़मेर में खड़े हो। जी। भारत की सेना ने पाकिस्तान में स्ट्राइक किया है और वहाँ आतंकवादियों के ठिकाने को उड़ाया है। ऐसा है कि बहुत गौरव का विषय है, हमारा एक वीरता का सूचक है कि हमने जो भी आतंकवाद फैलाएगा भारत में उसका मुंह तोड़ जवाब देंगे। ये मोदी जी ने कहा है, हमारे प्रधानमंत्री ने। और हम जो भी अन्नदाता या भारत के 140 करोड़ देशवासी हैं, हम सब सेना के साथ में हैं और हम चाहते हैं कि पाक को मुंह तोड़ जवाब दें। और भी कोई हलचल करेगा या निर्दोष लोगों को मारा जाएगा या जहां पे भी निर्दोष या कोई भी लोगों को परेशान करेगा तो उसका मुंह तोड़ जवाब देंगे और कड़ा जवाब देंगे। इस विषय पर हमारे को बहुत खुशी है। आपको ये पता चला कि भारत ने जवाब दिया है, भारत ने घुसकर मारा है, कैसा फील हुआ आपको? बहुत अच्छा फील हुआ। ऐसी स्ट्राइक हम करते आए और हम आगे भी उन लोगों को जो आतंकवाद फैलाएंगे उनका मुंह तोड़ जवाब देंगे। और हमारा ये निर्णय रहेगा
कि निर्दोष लोग नहीं मारे जाए और जो दोषी लोग हैं उनको हम पूरी सजा देंगे। पीओके चाहिए हमें, लास्ट एंड फाइनल पीओके। क्या नाम है आपका? बोलूराम मीणा। मीणा साहब, ये बताइए, जो भारत की सेना ने ठोका है एक तरीके से पाकिस्तान में आतंकवादियों को, उसके ठिकानों को, हाँ, उसके बाद आपकी इच्छाएं जगी है पीओके चाहिए? जी हाँ, इच्छाएं पहले से भी थी और अभी भी है। लास्ट एंड फाइनल पीओके चाहिए और भारतीय सेना का हम समर्थन करते हैं। बहुत अच्छा कार्य करे भारतीय सेना पीओके में और पाकिस्तान के विरोध में, जिन्होंने अपने जवानों को इस कदर वो किया है, उसका बदला हमें भारतीय सेना ले रही है। ये जब जानकारी आपको मिली, जैसे ही भारत की सेना घुसकर अटैक की मारी, कैसा लगा आपको जानकर? हमें गर्वान्वित महसूस हुआ, हमें बहुत अच्छा लगा। अपने आप में एक तरह से अपने दिल के अंदर ऐसी भावनाएं आई जिसे अपन भी उसमें शामिल होते इस लड़ाई में और पीओके में, पाकिस्तान में जाकर अपन खुद सेना के साथ में कंधे से कंधा लड़ा कर लड़ते। लेकिन ये जो ऑपरेशन का नाम रखा गया, इसका नाम सिंदूर रखा गया। सिंदूर की महिलाओं के सिंदूर को, ऑपरेशन का नाम सिंदूर इसलिए रखा गया क्योंकि जिन महिलाओं के सिंदूर सुहाग जिनको उजाड़ा और उन्हीं के लिए ये सिंदूर, इस ऑपरेशन का नाम भारतीय सेना ने या भारत के जो है गृह मंत्रालय ने, उन्होंने इस वजह से इसका सिंदूर नाम रखा। बहुत ही अच्छा नाम भी, बहुत सोच समझ के मंत्रालय ने रखा है इसका। તો એક બાદ એક ભારતીય મિસાઇલના હુમલા અને 9 જગ્યાઓને ધ્વસ્ત કરાઈ. ઓપરેશન સિંદૂરને લઈને સૌથી મોટું અપડેટ મળી રહ્યું છે. આતંકીઓના ઠેકાણાઓને ધ્વસ્ત કર્યા પછી તમામ ભારતીય પાયલટ બેઝ પર પરત ફર્યા. સુરક્ષિત રીતે પાયલટ પરત ફર્યા છે. તમામ પાયલટ સુરક્ષિત રીતે બેઝ પર પરત ફર્યા. સૂત્રો પાસેથી આ માહિતી પ્રાપ્ત થઈ રહી છે. 9 પાયલટ, 9 ફાઇટર જેટ અને આ ઓપરેશન સિંદૂરને એ પાર પાડવામાં આવ્યું. સફળતાપૂર્વક ઓપરેશન સિંદૂર પાર પાડ્યું. 9 જેટલા ટાર્ગેટ જે આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા, એ 9 ટાર્ગેટને ધ્વસ્ત કરીને તમામ પાયલટ સુરક્ષિત રીતે એ બેઝ પર પરત ફર્યા હતા. જણાવી દઈએ, રાજસ્થાનથી પાયલોટોએ ઉડાન એ ભરી હતી અને ઓપરેશન સિંદૂર માટે એ આ મહત્વપૂર્ણ આ કાર્યવાહી કરવામાં આવી. फोन पे बात की, जिसके तुरंत पश्चात अमेरिका के एनएसए और अमेरिका के जो सेक्रेटरी ऑफ स्टेट है मार्को रूबियो, इन्होंने पाकिस्तान के एनएसए से और पाकिस्तान के जो आईएसआई चीफ है आसिम मलिक